हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આજનો આ પવિત્ર દિવસ એટલે કે પૂનમનો દિવસ, અને પવિત્ર શા માટે? કારણ કે હોલિકા દહન તો છે કે જે હોળીની અંદર જેમ આપણે ધાણી કે શ્રીફળ જેમ આપણે એ અર્પણ કરીએ છીએ, આહુતિ આપીએ છીએ, એવી જ રીતે આપણે આજના દિવસે એક સંકલ્પ સાથે આગળ વધવાનું છે કે આપણામાં રહેલા એ કામ ક્રોધાદિક એ દોષો એની પણ આપણે હોળી કરીએ, એને અગ્નિની અંદર આપણે આહુતિ આપીએ અને આપણા જીવનમાંથી દૂર કરીએ। બીજો પવિત્ર દિવસ એટલે કયો આજનો દિવસ? એટલે કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ કહેતા કે પ્રાગજી ભક્તનો એ પ્રાગટ્ય દિન, અને પૂનમ પ્રાગટ્ય દિન ને હોલિકા દહન, આ સમન્વય સાથે આજે આપણે આ પૂનમ સભાની અંદર એ બધાય જોડાયેલા છીએ। પરંતુ આજે આપણે એક એવા સાધકની વાત કરવી છે કે જેવો આદર્શ છે। એક સાચા શિષ્ય કોને કહેવાય? તો એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો જીવનની અંદરથી એમનો એક જીવન સંગ્રામ કેવો હતો। આમ તો મુશ્કેલીઓ વચ્ચે પણ એ સ્થિરતા અને સુખની કળા એ બધાએ શોધવા માટે પ્રયત્ન કરે છે। કોઈક ધન કે પૈસા કે સંપત્તિ કે આવડત કે કળા કે જ્ઞાન દ્વારા એ મુશ્કેલીમાં સ્થિર રહેવાની એ કળા શીખે છે, આવડત શીખે છે, પણ અંતની અંદર એને એ આવડત કે કળા એના જીવનની અંદર આવતી નથી। પરંતુ આ બ્રહ્મ સ્વરૂપ એ ભગતજી મહારાજના જીવન સંગ્રામ સામું જોઈએ ને ત્યારે દરેક મુશ્કેલીઓ વચ્ચે પોતે સ્થિર વર્તી શક્યા છે। અને ખરા અર્થની અંદર આપણે સૌ કોઈને કોઈક ને કોઈક મુશ્કેલીનો સામનો કરવો પડે જ છે। અત્યારે જ તે આપણા જીવનની અંદર જુઓ તો વ્યાવહારિક કોઈકને પ્રશ્નો હશે, કોઈકને સામાજિક પ્રશ્નો હશે, કોઈકને પારિવારિક પ્રશ્નો પણ જોવા મળતા હશે, અરે કોઈકને આર્થિક રીતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે, અને કોઈકને તો શારીરિક રીતે પણ કંઈક ને કંઈક રોગ હશે, કોઈકને કંઈક માંદગી અને ગ્રહણ કરી હશે। એટલે આપણા જીવનમાં તે આ વિપરીત પરિસ્થિતિઓ તો આવે જ છે। એટલે જીવન રહ્યો ને એક સંગ્રામ છે, જીવન એક યુદ્ધ છે કે જ્યાં આપણે એ આપણા પરિવાર કે લોક આ બધાય સાથે આપણે યુદ્ધ કરવાનું છે। પણ પહેલાના સમયની અંદર સંગ્રામ કે યુદ્ધની વ્યાખ્યા કંઈક અલગ હતી। ત્યારે એ ધનુષ્ય બાણ હોય કે ભાલું હોય કે રથ કે ઘોડા ઉપર સવાર થઈને એકબીજાને મારી નાખવામાં આવતા હતા શસ્ત્રો દ્વારા। પણ અત્યારે યુદ્ધ એવી રીતે નથી થતું, પણ આજે તો વિચારો દ્વારા યુદ્ધ થાય છે। આજે આપણે અભાવ અવગુણના યુદ્ધની અંદર પડ્યા છીએ, આજે આપણે મનુષ્ય ભાવના યુદ્ધની અંદર પડ્યા છીએ, આજે આપણે કુસંપના યુદ્ધની અંદર પડ્યા છીએ, આજે આપણામાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો કે દોષોના યુદ્ધની અંદર એ સંગ્રામની અંદર આપણે સૌ કોઈ ઊભા છીએ। આજે પરિવારની અંદર પતિ પત્નીના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો, કે પછી એ પરિવારના કોઈ કુટુંબના સભ્યોના પણ પ્રશ્નો એ આપણા સમક્ષ નજર આવે છે। અરે સત્સંગની અંદર પણ માન અપમાનના પ્રસંગો બને છે, અને આ પ્રસંગોની અંદર આપણને અમુક વાર સંતો કે સ્વયંસેવક કે હરિભક્તોનો પણ અભાવ કે અવગુણ આવે છે ને છેલ્લે દ્રોહમાં પરિણમે છે। જો સત્સંગની અંદર પણ જો આ યુદ્ધ થતું હોય, સંગ્રામ થતું હોય, તો આ લોકની દરેક ક્ષેત્રની અંદર આ સંગ્રામનો આપણે સૌ કોઈ સામનો કરી રહ્યા છીએ। પણ આ બધાની વચ્ચે એક પ્રસન્ન ચિત્ત રહેવું અને મનને સ્થિર રાખવું અને સ્થિત પ્રજ્ઞતા સુધી પહોંચવું, તો આપણી સમક્ષ એવો કોઈક આદર્શ તો જોશે।
કોઈકને ક્રિકેટર બનવું હોય કે મારે ફાસ્ટ બોલર બનવું છે, પણ કેવા ફાસ્ટ બોલર બનવું છે? તો તમારી સમક્ષ આદર્શ તો હોવું જોઈએ ને કે જસપ્રીત બુમરાહ જેવું મારે ફાસ્ટ બોલર બનવું છે. મારે સારામાં સારો બેસ્ટમેન બનવું છે, પણ કોના જેવું? એબી ડિવિલિયર્સ કે જોસ બટલર કે એમ એસ ધોની કે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી? આદર્શ તો રાખવા પડશે ને. અરે મારે સારામાં સારું એ સંગીત શીખવું છે, મારે સારામાં સારું એ તબલા વગાડતા શીખવું છે, મારે સારામાં સારું ભણાવતા શીખવું છે, મારે સારામાં સારો ઉદ્યોગ ધંધો વેપાર આગળ વધારવો છે, તો એના માટે કોઈક તો રોલ મોડલ જોશે ને. અરે તમારે એક્ટર બનવું છે કે એક્ટ્રેસ બનવું છે, તો તમારી સમક્ષ એવા આદર્શ જોશે. એમ આ જીવનના સંગ્રામની અંદર એ સ્થિર રહેવા માટે, એ સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરવા માટે આજે જેમનો પ્રાગટ્ય દિન છે એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પ્રાગજી ભક્તને આપણે આદર્શ રાખવાના છે. આપણે એમના જીવનમાંથી એ થોડાક જવાબો મેળવવાના છે, અને એ આપણી નજર સમક્ષ હશે ને તો આપણને ખ્યાલ આવશે કે એટલા બધા પ્રશ્નો તો મારા જીવનમાં નથી. આજે હું તમને એમના પ્રસંગો વિસ્તૃત નથી કહેવાનો, પણ ટૂંકા ટૂંકા એવી રીતે આપણે પ્રસંગોનું આચમન કરવાના છીએ આ પૂનમ સભાની અંદર. અને આપણને ખ્યાલ આવશે કે આપણા આ જીવન સંગ્રામની અંદર એક જો આદર્શ તરીકે આપણે જો પ્રસ્થાપિત કરવા હોય ને તો એ પ્રાગજી ભક્ત છે. કારણ કે ઉત્તમ સાધકની અંદર એ પ્રથમ નંબર જો કોઈનું આવે તો એ ભગતજી મહારાજ છે, પ્રાગજી ભક્ત છે. પોતે ગૃહસ્થ હતા, પણ છતાં પણ પોતે એવો એકાંતિક ધર્મ સિદ્ધ કર્યા, ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરી શક્યા, બ્રાહ્મી સ્થિતિ એમને પ્રાપ્ત કરી, અને શ્રીજી મહારાજને સ્વપ્ન કે સુષુપ્તિ કે જાગ્રત એવી ત્રણેય અવસ્થાની અંદર એ તેઓ પોતે દેખતા થઈ ગયા. પણ એ કેવી રીતે થયા? તો એમનો જ્યારે આપણે જીવન સંગ્રામ જોશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરા અર્થની અંદર એ ભગતજી મહારાજે સંગ્રામમાંથી કેવી રીતે પોતે પાર પડ્યા છે. તો એમના જીવંત થોડાક પ્રસંગો દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ જ તે બાળપણથી જ તે પોતે ભજન ભક્તિથી વરેલા હતા. શાળાથી આવે એટલે માળણ નદીની અંદર આજે આપણે એમની જન્મતિથિ, માતા પિતાનું નામ એ બધું આપણને ખ્યાલ જ છે. પણ એ સ્વાભાવિક રીતે માળણ નદી જે મહવાની અંદર આવેલ છે ત્યાં એમનું જન્મસ્થાન. તો ત્યાં પોતે જાય, ધ્યાન કરે, અને બધા મિત્રોને પણ આ ધ્યાન કરતા શીખવે. અને પાછું એટલું જ નહીં, એ મિત્રોને પણ કહે કે તમારે બધું ભણવાનું જ્ઞાન બાકી છે, મેં તો જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે, મારે તો સાધુ બનવાનું છે. આવું પોતે બાળપણથી જ તે આવા વિચારો સાથે એ પોતે આગળ વધેલા. હવે ધીમે 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 સદગુરુ ગોપાલ સ્વામીનો એમને સમાગમ કર્યો. ગોપાલ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાનું કહ્યું, અને એ સમાગમ કરીને એવી સ્થિતિને પ્રાપ્ત થયા. પણ કેવા સંગ્રામની અંદર પસાર થયા છે. સંવંત 1921 હવે વિમુખ થવાનો આઘાત. જ્યારે તમને એ નાત બહાર કાઢવામાં આવે અને જ્યારે તમારું અપમાન કરવામાં આવે ને ત્યારે આપણે સહન ન કરી શકીએ. પરંતુ ભગતજી મહારાજને કોઈ પણ વગર વાકે, આમ કહેવાય ને વાંક હોય ને કંઈક તમને ભૂલ દેખાડે ને તો આપણે સહન કરી લઈએ, પણ જો ભગતજી મહારાજે સહન જ કરી લીધું છે. એ ભગતજી મહારાજ અને જાગા ભક્તને સત્સંગમાંથી એ વિમુખ કરવામાં આવ્યા હતા. શા માટે? કારણ શું હતું? કારણ એક જ તે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એમનો મહિમા પોતે કહેતા, એ મહિમા ગાતા હતા, એટલે એ પોતે વિમુખ એમને કરવામાં આવ્યા. અને એટલું જ નહીં કે આવી પરિસ્થિતિ હોય તો આપણે પ્રતિક્રિયા આપીએ, અને આપણી તો પ્રતિક્રિયા પ્રથમ કઈ હોય કે જો ખોટું હોય ને તો મને એ ગમે તે રીતના કહેવાની છૂટ તમતાર, પણ હું સાચો હોય તો હું એક વાક્ય પણ તમારું સાંભળીશ નહીં. આપણી આવી જીવન ભાવના હોય છે, તો આને સહન કર્યું ન કહેવાય. યોગી બાપા કહે છે સહનશીલતા એ જબરો ગુણ છે. અરે ગુરુ કોઈક ટોકે તો મને ગમે, કોઈક વઢે તો મને ગમે. કેમ? ગુરુ એનાથી સુધરાય. તો આવા યોગી બાપાના વાક્યો હતા. પણ એ વાક્યો જ્યારે આપણા જીવનમાં જ્યારે આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ અને આપણી સાથે એવી પરિસ્થિતિ બને તો આપણે સહન કરી શકતા નથી. આપણે સાચા હોય ને તો એને સાચી રીતે સાબિત કરવા માટે રાત દિવસ એક કરી નાખીએ.
સામ દંડ ભેદ નીતિ બધુંય ભેગું કરી નાખીએ, ચાણક્ય નીતિની જે કે બધુંય પ્રમાણે, પણ આપણે સહન કરતા નથી. પણ જો આ ભગતજી મહારાજે એમના જીવન સંગ્રામની અંદર વિમુખ થયા, પણ છતાં કોઈ પણ પ્રકારનો રોષ નહીં, કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં. બસ જે ગુરુની ઈચ્છા પોતે માની લીધી. જો આજના પ્રાગટ્ય દિને આપણે એક વાત એ દ્રઢ કરીને ઊભું થવાનું છે. આ ખરેખર આજનું આ પ્રવચન એ આપણને એક નવી દિશા આપશે કે ગુરુની આજ્ઞા પ્રમાણે એ આપણે આપણું જીવન બનાવવું છે. મારે ગુરુ અને ભગવાનને રાજી કરવા છે. જો આ જીવન ભાવના હશે ને તો વાંધો નહીં આવે. બાકી તમે વિચાર કરો, અમદાવાદની અંદર એ કેટલી, જુનાગઢ હોય, અમદાવાદ હોય, બધી જગ્યાએ એ આકરી કસોટીમાંથી આ ભગતજી મહારાજ પાર પડ્યા છે. પાછું દેહનું પણ દમન એટલું જ કરેલું છે. ભગતજી મહારાજે 3.5 થી 4 વર્ષ જુનાગઢની અંદર રહીને એક ગુણાતીતાનંદ સ્વામીનો મન કર્મ વચને એ સમાગમ કર્યો છે. દેહ અને મનના એ ચૂરે ચૂરા કરી નાખ્યા છે. 24 કલાકમાંથી 23 કલાક પોતે સેવા કરે. તમે જો કાલુપુરનું મંદિર હતું, હવેલીના દરવાજા બનાવવાનું, એવું ભારે કામ હતું. હવે રહેવા માટે કોઈ પણ પ્રકારનો ઉતારો નહીં, જમવાનું કંઈ ઠેકાણું નહીં. વ્યવસ્થા હોય ને તો માણસ સેવા કરે, વ્યવસ્થા હોય, લાભ મળતો હોય ને ત્યાં માણસ જાય, કારણ કે લાલો લાભે દોડે. પણ ભગતજી મહારાજે તો એ બધાય પરિસ્થિતિનો સામનો કરીને પણ એ પોતે સમાગમ કર્યો છે ને એવી અઘરી સેવાઓ પણ કરેલી છે. અરે પીઠ ઉપર એ આમ ભીનો ચૂનો પોતે ઉપાડતા, આમ ચામડી ઉખડી ગઈ, લોહી નીકળવા મળ્યું, પણ તોય તે મુખમાં સ્મિત સાથે એ સેવાનો જ ભાવ. અને પાછું એનું કારણ શું? કારણ એક જ તે કે આ જે પણ થાય છે એ મારા ગુરુ એવા આ ગુણાતીતાનંદ સ્વામી જ મારી પરીક્ષા લે છે. અને એટલું જ નહીં, દરેકને બ્રહ્મની મૂર્તિ જાણતા જ. પાછી સેવાય તે પાછી સામાન્ય કરવાની નહીં. તમે જો કે આર્થિક એક કટોકટી પણ એક માણસને હતાશ અને નિરાશ કરે. તો એમની પાસે 200 રૂપિયા હતા, તો એમાંથી અડધા જે રૂપિયા હતા એ સાધુ કુંજ વિહારી દાસને ભાડા માટે આપેલા. હવે બાકીના જે બીજા હતા એ બીજા બધા સાધુઓની દવા કરેલી, એમાં બધી સેવામાં વપરાઈ ગયેલા હતા. એટલે આર્થિક રીતે પણ આ જીવન સંગ્રામની અંદર ભગતજી મહારાજ પોતે સ્થિર રહી શક્યા છે. પોતે જો મહુવા પોતે પહોંચતા, ક્યાંક શારીરિક એવી કસોટી આવે, ઝાડા ઉલટી, એક વખત તો કોલેરા થઈ ગયેલા, આમ શરીર સાવ લેવાઈ ગયું, ખિસ્સામાં કઈ પૈસા જ નહીં, કઈ સગવડતા જ નહીં, આમ શરીરમાં અશક્તિ વર્તાતી, પણ છતાં પણ અખૂટ આનંદની અંદર પોતે વર્તતા. એનું કારણ શું હતું? એમને પ્રતીતિ થઈ ગઈ હતી કે કલ્યાણ કરનાર તો આ ગુણાતીતાનંદ સ્વામી જ છે અને એમને મારે રાજી કરવા છે. અને એટલે જ તે તમે જુઓ કે એમનું એક સૂત્ર હતું કે મરવું પણ મેલવું નહીં. જુનાગઢની અંદર એક ખાલી આંબાવાડીની અંદર ગુણાતીતાનંદ સ્વામી અને સંત મંડળો જતા હતા. ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે આંબા સુકાઈ છે. ભગતજી મહારાજ સમજી ગયા, એમની અનુવૃત્તિ પ્રમાણે તરત તે પોતે એ 2 દેગડા હતા, એ 2 દેગડા ભર્યા, બાજુમાં એક નદી હતી, ત્યાંથી લાવીને પોતે એ ત્યારે 400 આંબાને 4 દેગડા પાણી પાયું. પણ જો એમને રાજી કરવાની તમન્ના કેટલી. હવે ગુણાતીતાનંદ સ્વામી તો આજ્ઞા નહોતી કરી, પણ આજ્ઞા ન કરી છતાં પણ પોતે સમજી ગયા કે સ્વામીની આ ઈચ્છા છે. તો જો ગુરુને રાજીપાને એમને પ્રાધાન્ય રાખ્યું છે. પાછું ઉપવાસ, પણ કેવા ઉપવાસો! આપણે એક એકાદશી કરવાની હોય તો કરી શકતા નથી. ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જો આવી રીતે તું મને કરીને કરે, પણ તને પણ થોડુંક તપાવવું પડશે, મન સાથે થોડીક લડાઈ કરવી પડશે, એટલે ઉપવાસ કર. તો ભગતજી વ્રત જે આપણે ખબર છે, તો આ ભગતજી વ્રત એટલે કયું? તો આ ભગતજી મહારાજ કેવું વ્રત કરતા હશે, તો એમના ઉપરથી ભગતજી વ્રત પડ્યું. તો 2 દિવસ ઉપવાસ, ત્રીજા દિવસે જમવાનું પણ 3 ટાઈમ નહીં, 1 ટાઈમ જ તે. તો આવી રીતે ભગતજી મહારાજે પોતે એ તનના પણ ચૂરે ચૂરા આવી રીતે કરી નાખેલા હતા. પાછું કાંઈ મિષ્ટાન કે ગળું ખાટું તીખું એવું કાંઈ નિસ્વાદી આખું જીવન એમનું જોવા મળતું હતું. અને એટલું જ નહીં, ચંદની સિવાયની સેવા આવી તો જે બધા 2 મહિના કામ થાય ને પાછા 40-50 દરજી ભેગા થાય ને ત્યારે ચંદની સિવાય
તો ત્યારે ભગતજી મહારાજે 41 દિવસની અંદર એમને ચંદ્રની શીવી નાખી. અને એટલું જ નહીં, 41 દિવસમાં કેવી રીતે ચંદ્રની એમને શીવી, હું તમને થોડીક વાતો કરું. સવારે વહેલા 3 વાગે પોતે જાગી જાય, પોતાનો નિત્યક્રમ પ્રમાણે આરતીની અંદર હાજર, બપોરની રાજભોગની આરતીની એક આસન એમનું, કથા વાર્તા કરે, ભજન કરે, ચંદની શિવન કામ શરૂ. અને પોતે રાત્રે 12 વાગ્યે સુવાનું. એટલે આમ તમે જુઓ તો 24 કલાકમાંથી પોતે 18-19 કલાક સુધી ચંદની શિવતા હતા. અને એટલું જ નહીં, 3 કલાક જ ખાલી સુવાનું. અને આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીને એમને રાજી કરી નાખ્યા, ભવ્ય એ ચંદની એમને સીવી. તો ખરા અર્થની અંદર આપણને ખ્યાલ આવે કે જો ભગવાનને અને સંતને જો રાજી કરવા હોય ને, તો એમની દરેક આજ્ઞાનું આપણે અક્ષરશ પાલન કરીએ ને, તો આપણા ઉપર રાજીપો, કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ વરસે. બાકી આપણે એક આજ્ઞાનું પાલન કરીએ અને પાછળ 20 આજ્ઞાનું પાલન ન કરીએ, તો આપણા ઉપર રાજીપો ન વર્તે. એટલે ભગવાન અને સંત જેમ કહે ને એમ કરવું ને એ જ શ્રેષ્ઠ છે. આ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર પણ કીધું છે. એટલે દેહના સુખને આપણે નહીં, પણ ગુરુના રાજીપાને આપણે એ પ્રાધાન્ય આપવાનું છે. એમની પાસે એક આ જીવન સંગ્રામનું એક બીજું હથિયાર હતું. અને જે હથિયાર કયું? બ્રહ્મ દ્રષ્ટિ. કારણ કે જ્યારે પણ એ દ્વેષીઓ દ્વારા જ્યારે પણ એ ઉપાધિઓ આવે એમના ઉપર, તો ત્યારે દરેકને પોતે બ્રહ્મની મૂર્તિ સમજતા. એટલે જ જો મહંત સ્વામી મહારાજ આપણને કહે છે કે દરેક મુક્તો છે દિવ્ય ભાવના ચશ્માથી આપણે જોવાના છે. તો જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ, બાકી કોઈકના જીવનમાં કોઈક પ્રશ્ન આવે તો એ વ્યક્તિ પ્રત્યે આપણને અભાવ આવે, અવગુણ આવે, એનું કઈ રીતે અહિત થાય ને એની જ આપણને સતત ઈચ્છા રહે, એનું બગડે ને તો આપણને ગમે, એટલે આસુરી ભાવ આપણામાં આવે, હિરણ્યકશિપુ જેવો ભાવ આવી જાય, કોઈકનું અહિત જ આપણે કરવામાં મન લાગે. પણ આ ભગતજી મહારાજ એવી સ્થિતિએ પહોંચી ગયા હતા કે બ્રહ્મની મૂર્તિ જ બધાને પોતે માનતા હતા. જો અપમાનો વચ્ચે પણ એ ભગવાન અને ગુરુ જ છે. આ વિચાર રાખવો ને એ અઘરી વાત છે. પગ હેઠે જ્યારે લેલો આવે ને ત્યારે ખ્યાલ આવે, આ બધા વિચારો, આ બોલવું સરળ, સાંભળવું પણ સરળ, પણ આપણા જીવનની અંદર આપણે સૌ કોઈએ આ ચરિતાર્થ કરવાનું છે. આપણા જીવનની અંદર એ આપણે ગૂંથી લેવાનું છે. અને એવી રીતે ગૂંથવાનું છે ને એવી રીતે જડી દેવાનું છે જીવ સાથે, કે આપણા જીવનમાં જ્યારે પ્રશ્નો આવે ને, અપમાનો થાય, અરે ખોટ જાય, આપણે સાવ સામાન્ય પરિસ્થિતિમાં આવી જઈએ, તોય આપણે દરેકનો ગુણ લઈએ અને ભગવાનનો આભાર માનીએ. ભગવાન તમારો આભાર કે આ તમારા લીધે ભક્તિમાં મને આટલો બધો ટાઈમ મળે છે, સમય મળે છે, બાકી હું તમને ક્યારનોય ભૂલી ગયો હોત. તો જો આ શત્રુ કોઈને રાખવા નથી, દ્વેષથી આપણે મુક્ત થવાનું છે. આપણે કોઈકનું અવગુણ લઈએ, નુકસાન આપણને જ જવાનું છે. એટલે આવું હથિયાર આપણી પાસે પણ હોવું જોઈએ. અને આપણે જો થોડીક પ્રાપ્તિ સામે દ્રષ્ટિ કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, કેવા ભગવાન મળ્યા, કેવા સંત મળ્યા. મહંત સ્વામી મહારાજના આશીર્વચન તમે જુઓ તો એમને હજારો વખત કેવા ભગવાન મળ્યા, કેવા ગુરુ મળ્યા, કેટલો પ્રાપ્તિનો વિચાર એમને છે. એટલે આપણને આ પ્રાપ્તિનો વિચારની વાત કરે તો આ ભગતજી મહારાજ જો પ્રાપ્તિના વિચાર સામે દ્રષ્ટિ કરતા. હવે હું તમને એક ઉદાહરણ આપું કે કરોડની તમને લોટરી લાગી હોય અને પગમાં કાંટો વાગે, તો ચાલો તમારું દુઃખ એ તમે ભૂલી જાઓ કે ન ભૂલી જાઓ? ભૂલી જાઓ. કેમ? કરોડ રૂપિયાની લોટરી લાગીને એની સામે દ્રષ્ટિ છે. એમ ભગતજી મહારાજની દ્રષ્ટિ શું હતી કે મને સાક્ષાત અક્ષર બ્રહ્મ મૂળ અનાદિ એવા ગુણાતીતાનંદ સ્વામી મળ્યા છે, એવી મહાન પ્રાપ્તિ થઈ છે. એટલે એ કેફની અંદર એ દુનિયાના ગમે તેવા દુઃખો હોય ને એમને સ્પર્શી નથી શક્યા. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર કેવા ભગવાન મળ્યા, કેવા સંત મળ્યા, કેવા ગુરુ મળ્યા, કેવી ગુણાતીત ગુરુ પરંપરા મળી, આના વિચાર આપણે જ્યારે કરીશું ને એમના પ્રસંગો આપણે સાંભળીશું ને, ત્યારે આપણા જીવનમાં પણ આ પ્રાપ્તિનો કેફ રહેશે. અને પ્રાપ્તિ આપણને હિમાલય જેવી થઈ છે અને આપણા પ્રશ્નોરાની ધૂળના ઢેફા જેવા છે. અને આવા ભગવાનને, આવા સંત આપણને અત્યાર સુધી મળ્યા નથી, અત્યારે એ આપણને મળ્યા છે. તો આવો વિચાર જ્યારે હશે ને ત્યારે આપણને લાભ મળશે. અને જો સત્ય માટે એ શૂરવીરતા ભગતજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે.
હવે પવિત્રાનંદ સ્વામીએ કીધું કે તું આ બધું અક્ષર બ્રહ્મની ના ગુણાતીતાનંદ સ્વામીની મહિમાની વાતો કરે છો, પણ તું આ બંધ કરી દે, આ સારી નથી, આ ક્યારેક તને ઉપાધિ આવશે. હવે તોય ત્યાં પવિત્રાનંદ સ્વામી સામેથી શૂરવીરતા સાથે વાત કરી. અને જો ત્યારે પવિત્રાનંદ સ્વામીએ કીધું કે હવે છે ને તને આ સત્સંગમાં વિમુખ કરું ન કરું તો મારું નામ પવિત્રાનંદ સ્વામી નહીં. અને જો આ વિમુખ કર્યા, કારણ કે એવા સત્તાધીશ હતા પોતે અને એવા સંત હતા, એટલે તરત તે સત્સંગમાં એમનું માનવું પડ્યું એમ હતું. એટલે ભગતજી મહારાજને સત્સંગમાંથી વિમુખ કરે છે. જ્યારે વ્યક્તિને નાત બહાર કાઢવામાં આવે ને ત્યારે સૌથી વધુ એ દુઃખ એનું જ હોય છે. અને આ ભગતજી મહારાજને તોય દુઃખ નહીં, એમને કહ્યું કંઈ વાંધો નહીં, ગુણાતીતાનંદ સ્વામી મળ્યા છે ને મને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. આપણે એક સમય એવો આવશે કે આપણે બંને સાથે પોતે આ અક્ષર બ્રહ્મની વાતોનો મહિમા કહેશું. અને એ સમય આવ્યો. સત્સંગમાંથી પાછા એમને લીધા થોડાક સમય પછી, અને લીધા પછી તે પવિત્રાનંદ સ્વામીને ઉપાધિ થઈ, અશાંતિ થઈ, ત્યારે ભગતજી મહારાજે કથા વાર્તા કરી અને પછી પવિત્રાનંદ સ્વામીને શાંતિ એ થઈ. તો એક સ્પષ્ટ વક્તા હતા, એક સત્યનિષ્ઠ પુરુષ હતા. અને એ પ્રાગજી ભક્તનો આજે જન્મદિન છે. આજે એમની જન્મ જયંતિ આપણે આ પૂનમ સભાની અંદર ઉજવીએ છીએ. જો આ ક્યારે સાચી ઉજવણી કહેવાશે, જ્યારે ભગતજી મહારાજના જીવન સંગ્રામમાંથી એમની પાસે જે શસ્ત્રો હતા, હવે એમની પાસે કોઈ બંદૂક કે તલવાર નહોતી, પણ એવી સમજણ નામનું શસ્ત્ર હતું જે આપણા જીવનમાં આપણે લાવવાનું છે. પાછી કસોટી પણ એમને ઘણી બધી વખત થતી હતી. હવે એક શેઠે કોઈકને ઓફર કરી હોય કે ચટણી વાટવાનું તું છોડી દે, હું તને 1000 રૂપિયા એ કમાવી આપું એવું તને પ્લાન દઉં. તો સ્વાભાવિક રીતે આપણે ચટણીમાંથી તો રૂપિયો 2 રૂપિયા આવતા હોય તો એ વ્યક્તિ શું મૂકી દે ને 1000 રૂપિયા પોતે કમાય એવા પ્લાન કરે. તો ભગતજી મહારાજને આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ કસોટીમાં લીધેલા. કેવી કસોટી કરી કે ભગતજી પ્રાગજી તું આ રહેવા દે, આ ભગવાનનું આ મેળવવાનું, સાક્ષાત કરવાનું, આ બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મ જ્ઞાન, આ બધું રહેવા દે. હું તને 60,000 રૂપિયા આપું, તું સંસારમાં જા, સુખેથી મોટા સંતોનો એ સેવા કરજે, સમાગમ કરજે, અક્ષરધામ તને બક્ષિસ આપીશ. આવી કસોટી એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ કરી. પરંતુ તમે જો ભગતજી મહારાજે કહ્યું મેં 13 વર્ષ ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો છે, 9 વર્ષ એ તમારો સમાગમ કર્યો છે, તમારી વાતો સાંભળી છે. મોટાએ કોઈ એવી કલમ નથી કરી કે પૈસા કે ધન કે સંસારમાં સુખ છે. એટલે મારે એ કાંઈ નહીં, મને સાચું જ્ઞાન આપો, તમારું સાચું સ્વરૂપ ઓળખાવો, મારે એ જોવું છે અને મારે એ મેળવવું છે. જો આ તમન્ના હોય ને ત્યારે આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને ખરેખર ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થઈ જાય છે. અને એ જ્ઞાન એમને એ સાધનાથી એ સાક્ષાત્કાર સુધી એ એમના જીવન સંગ્રામની અંદર ભગતજી મહારાજ પહોંચ્યા છે. અને અંતિમ એમનો વિજય પ્રાપ્ત થાય છે. જો તન મન ધન બધી કોરથી સમર્પણ ભાવ રાખ્યું છે. જો પ્રાગજી ભક્તના જીવનની અંદરથી એક વાક્ય, એક નિયમ, એક ગુણ લેવો હોય તો કઈ લઈ શકીએ? કયું એક આપણે શસ્ત્ર લઈ શકીએ? કે ગુરુની આજ્ઞાનું અક્ષરશ પાલન. એટલે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવાનું. બસ એમની આજ્ઞામાં એ મારે મારું જીવન વિતાવવું છે. એ પાવડા તગારા જ્યારે કીધી ને માગણી 500 કે 100 200 લઈ આય, ત્યારે પ્રાગજી ભક્ત પ્રશ્ન નથી પૂછતા. ગિરનારને બોલાવીને વાત કરે તો પ્રાગજી ભક્ત કઈ પ્રશ્ન નથી પૂછતા. કે આ થોડો કે ચૂનો કાલવવાની સેવા હોય તો એમને કંઈ જોયું જ નથી. જે સંતો એનું મુંડન વતું કરવાનું હોય તો એમાંય પ્રશ્ન જ પૂછ્યો. મરેલા કૂતરાને લઈ જવાનું હોય તો એમાંય એમને પ્રશ્ન જ કર્યો. પથ્થર હોય કે નાનામાં નાની સેવા પ્રાગજી ભક્તે કરેલી છે. જો એ આજ્ઞામાં અક્ષરશ પાલન, ત્યારે પોતે આવી બ્રાહ્મી સ્થિતિને પોતે એ પ્રાપ્ત કરી શક્યા. અને અંતિમ જો એમનો વિજય થાય છે, એ ગુરુનો રાજીપો પ્રાપ્ત થાય છે. આટલા બધા વર્ષો સુધી એમને તપ કર્યું, વ્રત કર્યું, જપ કર્યું, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. અને ગુણાતીતાનંદ સ્વામીએ એમને ભેટે પણ છે
અને ખરા અર્થની અંદર એવી બ્રાહ્મી સ્થિતિ પણ આપે છે અને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર પણ કરે છે. તો જો જીવન સંગ્રામની અંદર એમની ભવ્ય જીત થાય છે, એ પાછળનું કારણ હોય તો એમના જીવનમાં એમને અપનાવેલા એવા મહાન એવા શસ્ત્રો, કે જે શસ્ત્રોનો ઉપયોગ કરીને એક ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો મેળવી શક્યો. અને વિશેષ વાત તો એ કે એ જ ભગતજી મહારાજે જે યજ્ઞ પુરુષ દાસજી એટલે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને આ વારસો આપ્યો. અને જેમ જેમ ગુણાતીતાનંદ સ્વામી, જેમ ભગતજી મહારાજ, જેમ શાસ્ત્રીજી મહારાજ, જેમ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, કારણ કે શાસ્ત્રીજી મહારાજે પણ પ્રાગજી ભક્તને એ રીતે પોતે ત્યાગી હતા, પણ એમાંથી છૂટા થઈને ગુરુ કોને કર્યા? તો પ્રાગજી ભક્તનો. પોતે ગૃહસ્થ હતા, પણ જો ગૃહસ્થ હતા પણ એવી બ્રાહ્મી સ્થિતિ શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર એમને ગુણાતીતાનંદ સ્વામી થકી કરેલો. એટલે પોતે એવી રીતે એમને કંઈ પણ એવું જોયું નહીં, લોકલાજનો ત્યાગ કર્યો અને સમાગમ કર્યો અને એવી જ રીતે જોડાણ કર્યું જેવી ભગતજી મહારાજે જે રીતે ગુણાતીતાનંદ સ્વામીનું કર્યું હોય. અને સાચા અર્થની અંદર એવા ભગવત ભાવને, એવી બ્રાહ્મી સ્થિતિને પણ પોતે પામ્યા. તો આપણા જીવનની અંદર પણ પરિસ્થિતિ આવશે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. પ્રશ્નો બધાયના જીવનની અંદર આવશે. મારા જીવનમાં પણ છે પ્રશ્નો, તમારા જીવનમાં પણ પ્રશ્નો છે. દરેકના જીવનમાં પ્રશ્નોથી બનેલું આખું જીવન છે. અને આ જીવનમાંથી આ પ્રશ્નોનું સમાધાન આપણને સત્પુરુષ જ કરશે. એ ભગવાનનું સાનિધ્ય, એ સંતનો સમાગમ કરીશું ત્યારે જ આ પ્રશ્નનું સમાધાન શક્ય છે. બાકી ધન કે પૈસા કે સંપત્તિ કે આવડત કે જ્ઞાન કે કળા ક્ષણિક સુખ આપશે, પણ અંતિમ સુખ, શાશ્વત આનંદ, એની પ્રાપ્તિ આપણને નહીં થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે દુઃખ આવે કે સુખ આવે, પણ અમારે ભગવાન અને સંતને રાજી કરવા છે. અને જેમ આ પ્રાગજી ભક્ત એટલે કહેતા બ્રહ્મ સ્વરૂપ એ ભગતજી મહારાજે જે રીતે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને એ રાજીપો મેળવ્યો છે ને, એવી જ રીતે અમારે પણ એ રાજીપો મેળવવો છે અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. તો એવી બળ, બુદ્ધિ અને શક્તિ એ આજના પવિત્ર દિવસે આપવા માટે વિનંતી. જય સ્વામી નારાયણ.